નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં સંચાલનના સિદ્ધાંતોના લક્ષણો વિશે આપણે વાત કરી, એટલે કે એના સ્વરૂપ વિશે આપણે વાત કરી કે સંચાલનના સિદ્ધાંતો જે છે એનું અલગ અલગ શું સ્વરૂપ, એના શું લક્ષણો હોઈ શકે. મિત્રો, લક્ષણો પછી હવે આજે આપણે વાત કરવાની છે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. આપણે પહેલા ચેપ્ટરમાં પણ હતું, વિધાન જે હતા એની અંદર હતું કે સંચાલન જે છે એ સંચાલનને અમુક સિદ્ધાંતો પ્રમાણે સંચાલન કરવામાં આવે, આપણે થોડી ઘણી બાબત વિશે માહિતી મેળવી હતી. તો મિત્રો, આ સિદ્ધાંતો જે છે, સિદ્ધાંતોનું શું મહત્વ હોઈ શકે, આ સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતો શા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ, તો એના આધારે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ મિત્રો આપણે કીધું છે. તો આજે આપણે સંચાલનના સિદ્ધાંતોના મહત્વ વિશે માહિતી મેળવવાની છે. તો સવાલનું ટાઇટલ આપીએ સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. સવાલ શું છે મિત્રો આપણો? સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. કે શું મહત્વ હોઈ શકે આ સિદ્ધાંતોનું? તો સંચાલનના સિદ્ધાંતો જે મિત્રો, એ સંચાલનના સિદ્ધાંતો વારંવાર આપણે સંચાલન કાર્ય કરવામાં ઉપયોગી થતા હોય છે. તો આપણે ચોપડીમાં આવ્યું છે પ્રસ્તાવના પ્રમાણે જોતા જઈએ કે સંચાલનના સિદ્ધાંતો સંચાલક કે વર્તણૂકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે. મતલબ કે સંચાલનના જે સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો સંચાલકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે. મતલબ કે લાંબુ વિચારવાની, લાંબુ જોવાની ક્ષમતા પૂરી પાડે કે આગળ ભવિષ્યમાં શું થશે, કેવી યોજનાઓ અમલમાં મૂકશું, તેનો શું ફાયદો થશે. આવી લાંબી સંચાલકો જે છે એ સંચાલકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે. કોણ? તો સંચાલનના સિદ્ધાંતો. આગળ મિત્રો કીધું છે તેમજ સંચાલન કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે. મતલબ સારામાં સારું જો તમારે સંચાલન કરવું હોય તો સારામાં સારું સંચાલન કરવા માટે મિત્રો સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો આપણે ઉપયોગી થાય. આગળ કીધું છે સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે આ સિદ્ધાંતોનો શું કરે છે? ઉપયોગ કરે છે. અને આ સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે દિશા સૂચન કરે છે. કે સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે, કોઈ નિર્ણય લેવા માટે દિશા સૂચન કરે. મતલબ કે માહિતી આપે છે કે તમારે કયો નિર્ણય લેવો જોઈએ. આમ સંચાલન જે છે એ સંચાલનના સિદ્ધાંતો છે એનું ઘણું બધું મહત્વ આપણે સંચાલન કરવામાં ચાવીરૂપ ફાળો છે એવું આપણે કહી શકાય. અને એના આધારે એનું પહેલું મહત્વ આપણે કીધું છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. પહેલું મહત્વ આપણે શું કીધું છે મિત્રો? સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. કે સંચાલનના સિદ્ધાંતોના કારણે સંચાલકોની સંચાલકીય કાર્યક્ષમતા જે છે એ સંચાલકીય કાર્યક્ષમતામાં શું થાય છે મિત્રો? વધારો થાય છે. એટલે સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતોના કારણે સંચાલકોની કાર્યક્ષમતા વધે. તો કઈ રીતે? તો અહીંયા શું કીધું કે સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવા નિર્ણયો લેવા, કાર્ય કઈ રીતે કરવું તે માટેનું માર્ગદર્શન પૂરું પાડે. તો આપણે ટૂંકમાં લખીએ કેવી પરિસ્થિતિમાં કેવા નિર્ણયો લેવા, કેવી રીતે લેવા તે માટેનું માર્ગદર્શન આપે. સંચાલનના જે સિદ્ધાંતો જે છે મિત્રો, એ સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને અમુક એવી પરિસ્થિતિ ઊભી થાય તો કેવી પરિસ્થિતિમાં કેવા નિર્ણયો લેવા, કેવી રીતે લેવા તે માટેનું શું આપે છે? માર્ગદર્શન આપે. મતલબ સંચાલકોને માર્ગદર્શન મળી રહે કે ભાઈ ધંધામાં આવી પરિસ્થિતિ ઉદ્ભવી છે તો એના માટે એને કેવા પ્રકારના નિર્ણયો લેવા જોઈએ. એટલે કેવી પરિસ્થિતિમાં કેવા નિર્ણયો લેવા તે માટેનું માર્ગદર્શન સંચાલકોને
કોણ આપે છે? સંચાલનના સિદ્ધાંતો. એટલે સંચાલનના સિદ્ધાંતો દ્વારા વ્યક્તિ એટલે કે સંચાલકો ગમે તેવી પરિસ્થિતિમાં કઈ રીતે નિર્ણય લેવા અને એનો કઈ રીતે અમલ કરવો એના માટેનું એને શું મળી રહે છે? માર્ગદર્શન મળી રહ્યું છે. આગળ કીધું છે જેના કારણે ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે. એકમની કાર્ય પદ્ધતિમાં શું થાય? સુધારો. આપણે શબ્દ લખી શકીએ એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો. હવે તમે ગમે એવી પરિસ્થિતિમાં નિર્ણય સારા લેતા થઈ જાવ. એકમમાં ગમે એવી નબળી પરિસ્થિતિ આવે છે, સમસ્યા આવે છે, તો ગમે એવી સમસ્યા કે ગમે એવા સમયે તમે સારી રીતે નિર્ણય લેશો તો તમારી કાર્ય પદ્ધતિમાં શું થશે મિત્રો? સુધારો થશે. એટલે એકમની કાર્ય પદ્ધતિમાં શું આવે છે? સુધારો આવે છે. કોના કારણે સુધારો આવે? તો સંચાલનના સિદ્ધાંતો દ્વારા તમે શું કર્યું? વિષમ પરિસ્થિતિ, જટિલ પરિસ્થિતિમાં પણ સારા નિર્ણયો લઈ શકાય. અને સારા નિર્ણયોના કારણે તમારા એકમની કાર્ય પદ્ધતિ જે છે એ એકમની કાર્ય પદ્ધતિમાં શું આવશે મિત્રો? સુધારો આવે છે. એટલે સંચાલનના સિદ્ધાંતોના કારણે એકમની કાર્ય પદ્ધતિમાં શું થાય છે? સુધારો આવે છે. અને તેનાથી સંચાલકીય કાર્યક્ષમતામાં પણ વધારો થાય. એટલે છેલ્લે આપણે કહી શકાય કાર્ય પદ્ધતિમાં સુધારો થાય અને સંચાલકીય કાર્યક્ષમતા વધે. સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. એટલે કે એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો થાય અને તેના કારણે સંચાલકીય કાર્યક્ષમતામાં પણ શું થશે મિત્રો? વધારો. કે સારી રીતે સંચાલન કરતા થશે. એટલે કીધું કે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. તો આ થયું મિત્રો સંચાલનના સિદ્ધાંતોનું પહેલું મહત્વ કે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. કે સંચાલનના સિદ્ધાંતોના કારણે શું થશે? સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થશે. કે ગમે એવી પરિસ્થિતિમાં તમે સારી રીતે નિર્ણય લેતા થશો એટલે જેના કારણે તમારા એકમની કાર્ય પદ્ધતિમાં શું થશે? સુધારો થશે. અને પરિણામે સંચાલકોની જે કાર્યક્ષમતા છે એમાં શું થાય? વધારો થાય છે. તો આ બે મિત્રો સંચાલનના સિદ્ધાંતના મહત્વના પહેલા મુદ્દાને. આગળ સેકન્ડ ટોપિક આપણે આપ્યો છે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. સંસાધનોનો કેવો કીધો છે મિત્રો? સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને કાર્યક્ષમ વહીવટ. કે જે સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતોના કારણે જે સંસાધનો એટલે કે જે આપણી પાસે સાધનો છે ઉત્પાદન કરવા માટેના જમીન, મૂડી, શ્રમ, આયોજન આ બધા જે સાધનો જે છે એ સાધનોનો આપણે કેવો ઉપયોગ કરી શકશું? ઇષ્ટતમ. ઇષ્ટતમ એટલે વધારેમાં વધારે. કે સંચાલનના સિદ્ધાંતોના કારણે આપણી પાસે જે કાંઈ સાધનો જે છે સંસાધનો જે છે એ સંસાધનોનો આપણે સારામાં સારો એટલે વધારેમાં વધારે ઉપયોગ કરી શકાય અને એ સંસાધનો જે છે એનો વહીવટ પણ આપણે કાર્યક્ષમ રીતે કરી શકીએ. તો કઈ રીતે? તો આપણે કહે છે કે ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સંસાધનો મોટા ભાગે મર્યાદિત. આપણી કંપનીમાં કે આપણે જે સંસાધનો મળે છે સંસાધનો મોટા ભાગે કેવા છે? મર્યાદિત એટલે કે ઓછા છે. તો આપણે લખીએ વાક્ય કે પ્રાપ્ત થતા સંસાધનો કેવા છે મિત્રો? મર્યાદિત. પ્રાપ્ત થતા સંસાધનો કેવા છે? મર્યાદિત છે. એટલે કહેવાનો મતલબ કે ધંધાકીય એકમની અંદર આપણે જે જમીન, મૂડી, શ્રમ આ તે બધું મળે છે કેવું છે? મર્યાદિત. તો એ મર્યાદિત સાધનોનો આપણે કઈ રીતે વધારેમાં વધારે ઉપયોગ કરવો તે માટેનું માર્ગદર્શન ક્યાંથી મળે છે? સંચાલનના સિદ્ધાંતોમાંથી. તો આગળ આપણે કીધું છે તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો જરૂરી છે. આ જે સંસાધનો કેવા છે? મર્યાદિત છે. એ મર્યાદિત સંસાધનોનો આપણે વધારે ઉપયોગ કરવો જરૂરી છે. ઇષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો જેથી
ઓછામાં ઓછા ખર્ચમાં વધુમાં વધુ લાભ મેળવી શકાય. તો આપણે લખીએ એક વાક્ય, ઓછા ખર્ચમાં વધુ લાભ મેળવી શકાય. ઓછા ખર્ચમાં વધુ લાભ મેળવી શકાય. ઓછા ખર્ચમાં શું કહે છે? વધુ લાભ મેળવી શકાય. કહેવાનો મતલબ કે સંચાલનના સિદ્ધાંતો દ્વારા આપણી પાસે જે પ્રાપ્ત થતા સંસાધનો જે મર્યાદિત છે એ મર્યાદિત સંસાધનોનો આપણે એવી રીતે ઉપયોગ કરવાનો છે કે ઓછા ખર્ચમાં આપણે વધુમાં વધુ લાભ મેળવી શકાય. ઇષ્ટતમ એટલે એવું કહેવા માંગે છે કે ઓછા ખર્ચમાં તમે કેવા લાભ મેળવો? વધુ લાભ મેળવો. જેને આપણે શું કહીશું મિત્રો? ઇષ્ટતમ તરીકે ઓળખાવી શકાય. આગળ કીધું છે મિત્રો કે સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, કાર્યોનું કારણ, અસર જોવા માટેની તક આપે. આપણે ટૂંકમાં લખીએ કે નિર્ણયો, અસર જોવા માટેની તક. કે સંચાલનના જે સિદ્ધાંતો જે છે મિત્રો, એ સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને એમના દ્વારા લેવામાં આવેલા જે નિર્ણયો છે એ નિર્ણયો લીધા પછી એનો અસર કેવી થઈ છે, અસર જોવા માટેની શું આપે છે? તક આપે. મતલબ કે સંચાલનના સિદ્ધાંતો દ્વારા આપણે જાણી શકાય કે આપણે જે કાંઈ નિર્ણય લીધો છે એની શું અસર થાય છે. એટલે સંચાલનના સિદ્ધાંતો દ્વારા આપણે લીધેલા નિર્ણયની અસર પણ જાણી શકાય અને જેના કારણે જેનાથી એવું કહેવાય કે પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ પણ અટકાવી શકાય. છેલ્લું વાક્ય શું? બગાડ અટકાવી શકાય. બગાડ અટકાવી શકાય. એટલે મિત્રો છેલ્લે આપણે એવું કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતોના કારણે આપણે પ્રાપ્ત સંસાધનોનો વધુ ઉપયોગ કર્યો અને છેલ્લે જે નિર્ણયની અસર જાણી અને અસર દ્વારા જાણવા મળ્યું કે આપણે જે કાંઈ નિર્ણય લીધો છે એમાં કઈ ભૂલ છે તો ભૂલ શોધી દૂર પણ કરી શકાય અને સાધનોનો જે ઉપયોગ થતો છે એમાં બગાડ જો કોઈ થતો હોય તો એ બગાડ પણ મિત્રો આપણે અટકાવી શકાય છે. એટલે સંચાલનના સિદ્ધાંતો દ્વારા આપણે એવું કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો દ્વારા શું કરી શકશું મિત્રો? સંસાધનોનો કઈ બગાડ થતો હશે તો બગાડ પણ આપણે અટકાવી શકાય છે. એટલે આ થયો મિત્રો સંચાલનના સિદ્ધાંતોના બીજા મહત્વની વાત કે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. કેવો ઉપયોગ કીધું છે? ઇષ્ટતમ ઉપયોગ અને કાર્યક્ષમ વહીવટ. કે પ્રાપ્ત થતા જે મર્યાદિત સંસાધનો છે એ મર્યાદિત સંસાધનોનો કેવો ઉપયોગ? ઇષ્ટતમ એટલે કે વધારેમાં વધારે ઉપયોગ અને શું કહે છે? સારામાં સારો વહીવટ. કે જેના દ્વારા આપણી પાસે જે મર્યાદિત સાધનો જે છે એ મર્યાદિત સાધનોનો આપણે શું કરી શકીએ? વધારેમાં વધારે ઉપયોગ કરી અને એનો બગાડ અટકાવી શકાય. તો આ છે મિત્રો બીજા મહત્વની વાત સંચાલનના સિદ્ધાંતો. આગળ મિત્રો ત્રીજો પોઈન્ટ આપણે આપ્યો છે સંચાલનના સિદ્ધાંતોનો, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. તો આપણે લખીએ કે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. કે સંચાલનના સિદ્ધાંતો જે છે મિત્રો એ સંચાલનના સિદ્ધાંતો વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય માટે મદદરૂપ થાય. તમારે કોઈ વૈજ્ઞાનિક એટલે અત્યારના સમય પ્રમાણેનો કોઈ નિર્ણય લેવો છે તો અત્યારના સમય પ્રમાણેનો નિર્ણય લેવા માટેનો માર્ગદર્શન મિત્રો તમને કોણ આપશે? સંચાલનના સિદ્ધાંતો. એટલે વૈજ્ઞાનિક નિર્ણય કોઈ લેવો છે તમારે તો એના માટે તમને નિર્ણય લેવા માટે સિદ્ધાંતો માર્ગદર્શક ભૂમિકા ભજવે. તો કઈ રીતે અહીંયા શું કહે છે મિત્રો કે નિર્ણયો હંમેશા હકીકત આધારિત. તમારે કોઈ નિર્ણય લેવો છે તો હકીકતને ધ્યાનમાં રાખવી પડે. ફોર એક્ઝામ્પલ તમારી કેપેસિટી 80% ની છે, તમે એમ કે મારે 95% લાવવા છે તો એ હકીકત એ છે કે 80% થી વધુ આપડતી નથી આવે તો આપણે 95% નક્કી કરી ધેટ્સ નોટ પોસિબલ. કહેવાનો મતલબ હકીકતને આધારે નિર્ણય તમારે કેવો લેવાનો છે? હકીકતના આધારે. આપણા યંત્રો 24 કલાક શરૂ રહે, 7 દિવસ અને અઠવાડિયાનું 500 એકમનું ઉત્પાદન થતું, તમે કહો 700 એકમનું ઉત્પાદન કરવું છે તો એ શક્ય બને નહીં. કારણ કે હકીકત એ છે કે આપણા યંત્રની કેપેસિટી 500 એકમની જ છે.
તો નિર્ણય તમારે હકીકતને આધારે, વૈચારિક એટલે કે વિચારીને, અને કહે છે હકીકત આધારિત, વૈચારિક અને હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. હેતુને સુસંગત મતલબ તમે જે નિર્ણય લો છો એ હેતુ સાથે સંકળાયેલો હોવો જોઈએ. હેતુ સાથે સંકળાયેલો એટલે કે હેતુને સુસંગત અને ન્યાયી એટલે કે જે તમે નિર્ણય લીધો છે એ નિર્ણય પાર થવો જોઈએ એવો નિર્ણય, ખોટે ખોટો નિર્ણય નથી લઈ લેવાનો. એટલે આપણે ટૂંકમાં એક વાક્ય લખશું કે નિર્ણયો કેવા હોવા જોઈએ. તો મિત્રો નિર્ણયો કેવા હોવા જોઈએ માટે કીધું નિર્ણયો હકીકત આધારિત એટલે કે હકીકત, બીજું કીધું વૈચારિક, પછી કીધું હેતુને સુસંગત, હેતુને સંગત એટલે આપણે ટૂંકમાં લખશું હેતુને સંગત. તમારે જે નિર્ણય લેવાનો છે નિર્ણય કેવો હોવો જોઈએ તો કે નિર્ણય હકીકતને આધારિત, જે આપણી કેપેસિટી છે એ પ્રમાણેનો જ હકીકત આધારિત, વૈચારિક એટલે વિચારીને લેવાનો છે, હેતુને સુસંગત એટલે કે હેતુ સાથે સંકળાયેલો હોય એવી રીતે તમારે નિર્ણય લેવાનો છે, અને ન્યાયી હોવો જોઈએ કે જે સિદ્ધ થઈ શકે એવો હોવો જોઈએ. તો મિત્રો આવો અઘરો નિર્ણય આપણે લેવાનો છે. આપણી કંપનીને ભવિષ્યમાં આગળ લઈ જવા માટેનો આપણે નિર્ણય લેવાનો. તો આવો અઘરો નિર્ણય લેવાનો છે. તો અઘરો નિર્ણય ઘડીકમાં આપણે લઈ શકશું નહીં. તો આવો અઘરો નિર્ણય લેવા માટેનું જે માર્ગદર્શન જે છે મિત્રો એ નિર્ણય માટેનું માર્ગદર્શન ક્યાંથી મળશે? આ સંચાલનના સિદ્ધાંતોમાંથી. ફરી તમને એક જ ટોપિક પર લઈ જાય છે, સંચાલનના સિદ્ધાંતો. આગળ આપણે કીધું છે આ ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. નિર્ણયો તમારા મિત્રો સમયસર લેવાના છે. જે સમય આપણે નિર્ણય લેવાનો છે એ સમય જો આપણે નિર્ણય નહીં લઈએ તો ઘણી વખત એનો ફાયદો આપણને મળતો નથી. તો નિર્ણયો સમયસર, વાસ્તવિકતાપૂર્ણ આપણે લેવાના છે, અસરકારક નિર્ણય લેવાનો. એક વાક્ય આપણે જે લખી દઈએ કે નિર્ણયો સમયસર અને વાસ્તવિકતાપૂર્ણ, નિર્ણયો સમયસર અને વાસ્તવિકતાપૂર્ણ. નિર્ણયો કેવા કીધું મિત્રો? સમયસર અને વાસ્તવિકતાપૂર્ણ એટલે કે વાસ્તવિકતા સાથે સંકળાયેલા હોવા જોઈએ. આમનામ આપણે નિર્ણયો લઈ લેવાના નથી. એટલે નિર્ણયો તમારે સમયસર લેવાના છે, વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાના છે, અને કેવા? અસરકારક. જે નિર્ણય તમે લીધો છે એની અસર થવી જોઈએ. એટલે આવો અઘરો નિર્ણય હજી આનાથી આગળ આપણે કીધું કે ભાઈ આટલું બધું તો છે જ, હકીકતને ધ્યાનમાં રાખવાની છે, વિચારીને લેવાનો છે, હેતુને સાથે સંકળાયેલો હોય, ન્યાયી હોય એવું તો જ, પણ સાથે સાથે કીધું સમયસર લેવાનો છે, વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવાની છે, અને એની અસર પણ થવી જોઈએ. આવો નિર્ણય મિત્રો લેવાનો કીધું છે. તો આવા નિર્ણય લેવા માટેનું રિયલ માર્ગદર્શન, ખરેખર માર્ગદર્શન આપણે ક્યાંથી મળશે? જવાબ છે સંચાલનના સિદ્ધાંતો. એટલે જ સિદ્ધાંતોનું મિત્રો મહત્વ છે. એટલે છેલ્લે આપણે કીધું છે કે સંચાલનના જે સિદ્ધાંતો જે છે આ સિદ્ધાંતો આપણે આવા નિર્ણયો લેવા માટેની માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. અને આ સિદ્ધાંતો દ્વારા મિત્રો આપણે પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના નિર્ણયો આપણે લઈ શકાય. તો આપણે છેલ્લું વાક્ય લખી દઈએ, પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના, પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના નિર્ણયો. જે આપણે નિર્ણય લેશું મિત્રો એ નિર્ણય પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના લઈ શકશું. તો કોના કારણે? સંચાલનના સિદ્ધાંતોના કારણે. એટલે છેલ્લું ત્રીજું મહત્વ આપણું જે શું કહેવા માંગે કે સંચાલનના સિદ્ધાંતોના કારણે આપણે પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના નિર્ણયો લઈ શકાય છે. એટલે સંચાલનના સિદ્ધાંતોનું ત્રીજું મહત્વનું ટોપિક જે આપણે કીધું કે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. કે તમારે કોઈ વૈજ્ઞાનિક નિર્ણય લેવો છે, કોઈ તાર્કિક ખૂબ જ વિચારીને નિર્ણય લેવાનો છે, તો આવા તાર્કિક વિશ્લેષણ વાળા, જે વિચારીને લેવા વાળા નિર્ણય જે છે એ નિર્ણય માટેનું માર્ગદર્શન મિત્રો તમને ક્યાંથી મળશે? સંચાલનના સિદ્ધાંતોમાંથી મળે. તો આ તો મિત્રો સંચાલનના સિદ્ધાંતોનો ત્રીજો ટોપિક. આગળ આપણે ચોથો ટોપિક આપ્યો છે. ચોથું મહત્વ કીધું બદલાતી જતી ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. બદલાતું જતું જે ધંધાકીય પર્યાવરણ જે છે મિત્રો, તો ચોથું લખીએ બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને
વળવા. કે સમય સંજોગો અનુસાર ધંધાકીય પર્યાવરણમાં શું આવે છે મિત્રો? પરિવર્તન આવે છે. આજે તેજી છે, સમય થોડોક જાય મંદી પણ આવે, મંદી હોય તો તેજી પણ આવે, સરકાર બદલાઈ જાય, ટેકનોલોજી બદલાઈ જાય, તો બદલાતું જતું જે ધંધાકીય પર્યાવરણ જે છે એ બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતો આપણે ઉપયોગી થાય. એટલે સંચાલનના સિદ્ધાંતો દ્વારા આપણે શું કરી શકશું મિત્રો? બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળી શકાય. તો અહીં આપણે શું કીધું છે કે સામાન્ય રીતે સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા છે. આપણે લખીએ સામાન્ય માર્ગદર્શિકા. કે સંચાલનના સિદ્ધાંતો જે છે મિત્રો, એ સંચાલનના સિદ્ધાંતો એ શું છે? એક સામાન્ય માર્ગદર્શિકા. મતલબ તમને સંચાલન કરવા માટેનું માર્ગદર્શન ક્યાંથી મળે છે? તો સંચાલનના સિદ્ધાંતોમાંથી. એટલે સંચાલનના સિદ્ધાંતો એ શું છે? આપણા માટે કોઈ માર્ગદર્શિકા છે. મતલબ એમાંથી આપણે સંચાલન કરવા માટેનું માર્ગદર્શન મળે. તો શું માર્ગદર્શન મળે? તો કે ક્યારે કેવી પરિસ્થિતિમાં કેવા નિર્ણયો લેવા, એની શું અસર થશે, આવી આપણે એમાંથી શું મળી રહેશે મિત્રો? માહિતી મળી રહે છે. એટલે સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો શું છે? સામાન્ય માર્ગદર્શિકા છે. આગળ કીધું છે પરંતુ બદલાતી પરિસ્થિતિમાં બદલાતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત છે. બદલાતા પર્યાવરણને પહોંચી વળવા, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે આ સિદ્ધાંતો આપણે ઉપયોગી થાય. કે કેવી પરિસ્થિતિમાં કેવો સુધારો કરી અને એના કેવા સારા પરિણામ આપણે ધંધામાં મેળવી શકાય, તો એના માટેનું માર્ગદર્શન જે છે મિત્રો, એ આપણે માર્ગદર્શન શેમાંથી મળે છે? સંચાલનના સિદ્ધાંતોમાંથી. એટલે આપણે કીધું કે બદલાતા જતા પર્યાવરણને પહોંચી વળવા માટે આ સિદ્ધાંતો કેવા થાય છે? આપણને ઉપયોગી થાય છે. એટલે ચોથો મહત્વનો ટોપિક આપણે શું કીધું સંચાલનના સિદ્ધાંતોનો? કે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. કેમ કે ધંધાકીય પર્યાવરણ મેં કીધું એમ કે દિન પ્રતિદિન શું થાય? બદલાતું હોય. ટેકનોલોજી બદલાય, સરકાર બદલાય, લોકોની પસંદગીઓ બદલાય. એટલે એ પ્રમાણે ધંધામાં આપણે ફેરફાર કરવો પડે. કઈ રીતે ક્યાં ફેરફાર કરવો એના માટેનું માર્ગદર્શન ક્યાંથી મળશે મિત્રો? આપને સંચાલનના સિદ્ધાંતોમાંથી. એટલે આ સંચાલનના સિદ્ધાંતોનું શું છે? મહત્વ છે. આગળ મિત્રો પાંચમો મહત્વનો પોઈન્ટ આપણે આપ્યો છે સામાજિક જવાબદારી અદા કરવા. પાંચમું મહત્વ શું કીધું? સામાજિક જવાબદારી અદા કરવા. સામાજિક જવાબદારી અદા કરવા મીન્સ કે પૂર્ણ કરવા. તો સામાજિક જવાબદારી અદા કરવા, તમારે જો કોઈ સામાજિક જવાબદારી પૂરી કરવી છે, તમારે કોઈ સામાજિક જવાબદારી પૂરી કરવી છે, તો સામાજિક જવાબદારી કઈ રીતે તમે પૂરી કરી શકશો એના માટેનું માર્ગદર્શન પણ તમને કોણ આપે છે? સંચાલનના સિદ્ધાંતો. હરેક પ્રશ્નનો એક જ જવાબ છે સંચાલનના સિદ્ધાંતો. એટલે જેનું શું છે? મહત્વ છે. ચોપડીમાં કીધું કે ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. મતલબ કે ધંધાને સમાજથી અલગ પાડી શકાય નહીં. નફાને ધંધાનો એકમાત્ર ધ્યેય ગણવામાં આવે. નફો એવું છે ધંધાનો ધ્યેય. આપણે લખીએ નફો એ ધંધાનો ધ્યેય. ધંધાનો મુખ્ય હેતુ શું હોય છે મિત્રો? નફો મેળવવાનો. પણ સાથે સાથે આપણે યાદ રાખવાનું છે કે આપણો ધંધો ચાલે છે તો કોના કારણે? સમાજના કારણે. ધંધાનો વિકાસ થયો કોના કારણે? સમાજના કારણે. ધંધાની શરૂઆત પણ ક્યાં થઈ? સમાજમાં. તો એ સમાજ માટે આપણે કંઈક કરવું પડે. એટલે આપણે કીધું છે કે સામાજિક જવાબદારી અદા કરવાની. આગળ કીધું છે પરંતુ એકમાત્ર ધ્યેય નથી. ધંધાનો મુખ્ય હેતુ છે નફાનો, પણ નફા મેળવવો એ ખાલી એકમાત્ર ધ્યેય નથી. સાથે સાથે સામાજિક જવાબદારી પણ અદા કરવી એ ધંધાનો એક હેતુ છે. એટલે આગળ આપણે કીધું છે મિત્રો કે સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય છે. સમાજનો વિકાસ અને ઉન્નતિ. આપણે લખીએ સમાજનો વિકાસ અને ઉન્નતિ. તો સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાનો શું ગણવામાં આવે છે? કે ધ્યેય ગણવામાં આવે. કારણ કે
હમણાં મેં કીધું કે ધંધાની શરૂઆત ક્યાં થઈ? સમાજમાં. ધંધાનો વિકાસ સમાજના કારણે થયો. તો ધંધો આગળ આવ્યો છે કોના કારણે? સમાજના કારણે. એટલે આપણે કીધું કે જેના કારણે તમે આગળ આવ્યા છે સમાજ છે, તો તમારી એક જવાબદારી એ બને કે એ સમાજનો તમારે શું કરવો જોઈએ? વિકાસ કરવો જોઈએ. સમાજની ઉન્નતિ થાય એવા કાર્ય તમારે કરવા જોઈએ. આગળ કીધું છે સંચાલનના સિદ્ધાંતોના અસરકારક અમલ દ્વારા એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે. સિદ્ધાંતો દ્વારા આપણે લખીએ ટૂંકમાં સિદ્ધાંતો દ્વારા સરળતાથી સામાજિક જવાબદારી પૂરી. એ સંચાલનના સિદ્ધાંતો જે છે તે સંચાલનના સિદ્ધાંતો દ્વારા તમે સરળતાથી સામાજિક જવાબદારી શું કરી શકો છો? પૂરી કરી શકો છો. એટલે સંચાલનના સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતો દ્વારા આપણે સરળતાથી સામાજિક જવાબદારી છે શું કરી શકશું? પૂરી કરી શકશું. એટલે સંચાલનના સિદ્ધાંતોનું પાંચમું મહત્વ આપણે કીધું કે સામાજિક જવાબદારી અદા કરવા. મતલબ કે તમારે જો કોઈ સામાજિક જવાબદારી પૂરી કરવી છે તો સામાજિક જવાબદારી તમે કઈ રીતે પૂરી કરી શકો એના માટેનું માર્ગદર્શન તમને ક્યાંથી આપશે મિત્રો? સંચાલનના સિદ્ધાંતોમાંથી આપે છે. તો આ થયો પાંચમો પોઈન્ટ આપણો. અને છેલ્લે છઠ્ઠો પોઈન્ટ આપ્યો છે સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો મિત્રો સંશોધન, તાલીમ અને વિકાસ માટે કઈ રીતે ઉપયોગી થાય? કે તમારે એકમની અંદર કંઈક નવું કરવું છે અથવા કોઈને તાલીમ આપવી છે અથવા કંઈક તાલીમ માટેનું આયોજન કરવું છે અથવા કોઈના વિકાસ માટેનું આયોજન કરવું, તો એના માટેનું માર્ગદર્શન પણ તમને ક્યાંથી મળશે મિત્રો? સંચાલનના સિદ્ધાંતોમાંથી મળી રહે. એટલે અહીંયા કીધું કે સંચાલનના સિદ્ધાંતો એ સંચાલન વિચારધારાનો મુખ્ય ભાગ છે. આ સંચાલનના સિદ્ધાંતો જે છે મિત્રો એ સંચાલનના સિદ્ધાંતો જે છે આ સંચાલનના સિદ્ધાંતો એ સંચાલનની વિચારધારાનો જ એક ભાગ છે. અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓ જે વિચારો રજૂ કર્યા એ વિચારધારાનો એક ભાગ એટલે સંચાલનના સિદ્ધાંતો. તો સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને. તો આપણે લખી શકીએ ટૂંકમાં સિદ્ધાંતો દ્વારા તાલીમ, શિક્ષણનું કાર્ય શક્ય બને. સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમની અંદર તાલીમનું કે કોઈ શિક્ષણનું કાર્ય શક્ય બને. એટલે સંચાલનના જે સિદ્ધાંતો જે છે એ સંચાલનના સિદ્ધાંતો દ્વારા આપણે શું કરી શકશું? તો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એકમમાં તાલીમ, વિકાસ કે શિક્ષણનું કાર્ય શક્ય બનાવી શકાય. અને આગળ કીધું છે સંચાલનની અંદર વિવિધ ધંધાકીય એકમોમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે. તો આપણે લખીએ વાક્ય નિમણૂક માટે અભિરુચિ કસોટી. ઘણા ધંધાકીય એકમોમાં અત્યારે નિમણૂક માટે કઈ કસોટી લેવામાં આવે છે? તો અભિરુચિ કસોટી લેવામાં આવે છે. કારણ કે એક નવું સંશોધન થયું છે. અને સંશોધન કોના દ્વારા શક્ય બન્યું મિત્રો? સંચાલનના સિદ્ધાંતો દ્વારા તમે આ અભિરુચિ કસોટીનું સંશોધન કર્યું. કે એના દ્વારા આપણે જાણી શકાય કે જે વ્યક્તિને આપણે કાર્ય કરવા માટે રાખવાનો છે એને કાર્ય કરવામાં કેટલો રસ છે. એટલે અભિરુચિ કસોટી દ્વારા આપણે ખ્યાલ આવશે કે સંચાલનના અંદર આ વ્યક્તિને કેટલો કાર્ય કરવામાં રસ છે. અને અભિરુચિ કસોટી સંશોધનથી તૈયાર કરવામાં આવે છે અને સંચાલનના સિદ્ધાંતોના અમલ દ્વારા ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની નિમણૂક કરી શકાય. લક્ષ્ય સિદ્ધાંતો દ્વારા યોગ્ય કર્મચારીની નિમણૂક. સંચાલનના સિદ્ધાંતો જે છે મિત્રો એ સંચાલનના સિદ્ધાંતો દ્વારા આપણે શું કરી શકશું? તો યોગ્ય કર્મચારીની શું કરી શકશું મિત્રો? નિમણૂક કરી શકાય. કારણ કે સંચાલનના સિદ્ધાંતો દ્વારા તમે કસોટી તૈયાર કરી. કઈ કસોટી તૈયાર કરી? અભિરુચિ કસોટી તૈયાર કરીને અભિરુચિ કસોટી દ્વારા આપણે એક સારા કર્મચારીની નિમણૂક એકમમાં કરી શકાય.
પછી તાલીમ આપવાનું કાર્ય હોય કે કર્મચારીને શિક્ષણ આપવાનું કાર્ય, બધું કોના દ્વારા શક્ય બનશે? તો સંચાલનના સિદ્ધાંતો દ્વારા પોસિબલ બને. એટલે મિત્રો છઠ્ઠું મહત્વ આપણે કીધું સંચાલનના સિદ્ધાંતો કે સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. તો છઠ્ઠો મુદ્દો આપણે આપ્યો છે સંચાલનના સિદ્ધાંતોના મહત્વ. તો મિત્રો 6 જેટલા આપણે પોઈન્ટ અહીંયા સંચાલનના સિદ્ધાંતોના મહત્વના આપેલા છે. પહેલો પોઈન્ટ આપણે કીધો છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો, કે સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા સંચાલકોની કાર્યક્ષમતા આપણે વધારી શકાય. બીજો પોઈન્ટ આપ્યો સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને કાર્યક્ષમ વહીવટ, કે સિદ્ધાંતો દ્વારા આપણી પાસે જે મર્યાદિત સંસાધનો છે એનો તમે વધુમાં વધુ ઉપયોગ કરીને સારામાં સારા પરિણામ મેળવી શકો. ત્રીજો પોઈન્ટ આપ્યો વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવા માટે, કે તમારે કોઈ અઘરા વૈજ્ઞાનિક તાર્કિક નિર્ણયો લેવા છે તો એના માટેનું માર્ગદર્શન પણ તમને સંચાલનના સિદ્ધાંતોમાંથી મળે. ધંધાકીય એકમની બદલાતી પર્યાવરણને પહોંચી વળવા માટે, કે સમય સંજોગો પ્રમાણે ધંધાકીય પર્યાવરણ છે શું થાય? બદલાય છે. તો બદલાતા સંજોગો પ્રમાણે તમારે ધંધામાં કેવા ફેરફાર કરવા એના માટેનું માર્ગદર્શન પણ ક્યાંથી મળે છે? સંચાલનના સિદ્ધાંતોમાંથી. પાંચમું મહત્વ કીધું સામાજિક જવાબદારી અદા કરવા માટે, તો કે ધંધાનો વિકાસ સમાજના કારણે થાય, ધંધો શરૂઆત સમાજમાં થાય તો જેના કારણે આપણે આગળ આવીએ છીએ સમાજ, અને સમાજ માટે આપણે જવાબદારી અદા કરવી હોય તો કઈ રીતે અદા કરવી એનું માર્ગદર્શન પણ ક્યાંથી મળે મિત્રો? આપણે સંચાલનના સિદ્ધાંતોમાંથી. અને છેલ્લો પોઈન્ટ આપણે કીધો સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી, કે ધંધામાં કંઈક નવું સંશોધન કરવું હોય તો એ સંશોધન દ્વારા આપણે એક અભિરુચિ કસોટી તૈયાર કરી અને એ કસોટી દ્વારા આપણે એકમની અંદર સારામાં સારા કર્મચારીની નિમણૂક કરી શકાય. તો આવા 6 જેટલા ફાયદા આપણે સંચાલનના સિદ્ધાંતો દ્વારા થાય છે. તો મિત્રો આજનો આ જે સવાલ છે આપણો સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ, એ સવાલ અહીંયા પૂર્ણ થાય છે. આજનું હોમવર્ક તમારે આ સવાલ જે બોર્ડ ઉપર જે રીતે મેં લખ્યો છે એ રીતે તમારે હોમવર્કની નોટમાં લખવાનો છે. ફરી એકવાર હોમવર્ક, આ બોર્ડ ઉપર જે સવાલ લખ્યો છે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ, એ સવાલ તમારે આ પ્રમાણે તમારી હોમવર્કની નોટમાં લખવાનો છે. ઓકે, આ સાથે આજનો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.